કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા અને બીજી તરફ જયેશ રાદડિયા દિલ્હી જઈ અને અમિત શાહને મળી આવ્યા। ભાજપના દિગ્ગજ નેતા અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા અચાનક ચર્ચામાં આવી ગયા છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા અને બીજી તરફ જયેશ રાદડિયા દિલ્હી જઈ અને અમિત શાહને મળી આવ્યા અને એ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને એક એવી ચર્ચાએ જોર પકડ્યું કે જયેશ રાદડિયાને મંત્રીમંડળની અંદર કોઈક મોટી જવાબદારી મળી શકે છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે ડિસેમ્બર 2022થી, ત્યારથી અત્યાર સુધીમાં અનેક વખત એવી ચર્ચા થઈ કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, પરંતુ કોઈકને કોઈક કારણોસર મંત્રીમંડળનું વિસ્તરણ અત્યાર સુધી થયું નથી અને લગભગ 2.5 વર્ષનો સમય પસાર થઈ ગયો। પણ તાજેતરમાં સી.આર. પાટીલના એક નિવેદને બધાની ચર્ચા જગાવી છે। સી.આર. પાટીલે સોમવારે ધારાસભ્યો અને સાંસદોની બેઠકની અંદર એક હળવા મૂડમાં એવું કીધું કે હવે આગામી 2 મહત્ત્વના જે તહેવારો આવે છે, ગણપતિ અને નવરાત્ર, એમાં આપણે મળીશું અને એની અંદર નવા પ્રદેશ પ્રમુખ સાથે હશે અને નવા મંત્રી જે સામેલ થશે એ પણ સામેલ થશે। તો એનો મતલબ એવો થયો કે મંત્રીમંડળનું જે વિસ્તરણ છે એ નજીકના દિવસોની અંદર થઈ શકે છે અને ગુજરાતના પ્રદેશ પ્રમુખનું પણ ટૂંક સમયમાં નામ જાહેર થઈ શકે છે। હવે જયેશ રાદડિયા આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છે અને ખેડૂતો પર બહુ જબરજસ્ત વર્ચસ્વ છે, ગ્રાઉન્ડ લેવલના નેતા છે અને ગુજરાતના પૂર્વ મંત્રી પણ છે। આ વખતે જયેશભાઈ રાદડિયાનું નામ આમ તો ઘણા સમયથી ચાલતું હતું, પરંતુ તાજેતરની અંદર વિસાવદરની જે પેટા ચૂંટણી થઈ એમાં ભાજપની હાર થઈ અને એ વિસાવદરની જવાબદારી જયેશ રાદડિયાને સોંપવામાં આવેલી હતી। ત્યારે એક એવી પણ માન્યતા હતી કે આ હારને કારણે જયેશ રાદડિયાનું પત્તું કપાઈ શકે છે, પરંતુ જયેશ રાદડિયા જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 અને 26 ગુજરાતની મુલાકાતે આવ્યા અને એ પછી અમિત શાહને મળવા દિલ્હી પહોંચી ગયા અને એ તસવીરો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ, એટલે એક એવી ચર્ચાએ જોર પકડ્યું કે જયેશ રાદડિયાને મંત્રીમંડળના વિસ્તરણની અંદર મોટી જવાબદારી મળી શકે છે અથવા ગુજરાત ભાજપના સંગઠનમાં કદાચ એમને મોટું કામ મળી શકે છે। જયેશ રાદડિયા એક સારું કામ એ બી કરે છે કે દીકરીઓના લગ્ન કરાવવાનો, અને લગભગ 500થી વધારે દીકરીઓના સમૂહ લગ્નના કાર્યક્રમો એમણે કર્યા છે અને જયેશ રાદડિયા એક મોટા નેતા છે અને સહકારી આગેવાન પણ છે। હવે જ્યારે મીડિયાએ એમને પૂછ્યું ત્યારે એમણે એવું કીધું હતું કે એક સહકારી કાર્યક્રમ છે એના માટે આમંત્રણ આપવા માટે હું અમિત શાહ પાસે ગયો હતો, પરંતુ ચર્ચા તો એ જ છે કે આમંત્રણની તો એક બહાનું છે, પરંતુ જયેશ રાદડિયાને હવે કદાચ એવી ખબર પડી ગઈ છે કે એને મોટી જવાબદારી મળવાની છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।